હાય પ્રિયંકા. હેલો મેમ. કેમ છો? એકદમ મજામાં. વેલકમ ટુ કિચન મેજિશિયન. Thank you so much. તમારી રેસીપી સિલેક્ટ થઈ છે એન્ડ તમે ડેઝર્ટ બનાવવાના Yes. છો. સો તમને લાગે છે કે તમારું ડેઝર્ટ રેસ્ટોરન્ટમાં જ્યારે સર્વ થશે વિમેન્સ ડેના દિવસે તો બધાને મજા આવશે? ચોક્કસ મજા આવશે મેમ. ઓકે, શું બનાવવાના છો પ્રિયંકા? આજે હું ગેવર વિથ રોઝ કોકોનટ રબડી બનાવવાની છું. વાવ, ઇન્ટરેસ્ટિંગ. યસ. નમસ્કાર, હું છું આનંદ કોટક. શરૂ કરીએ. પ્રિયંકા, સૌથી પહેલા શું કરવાના છીએ? સૌથી પહેલા આપણે રબડી બનાવી દઈશું. તો દૂધ બોઇલ કરવા મૂકી દઈશું. ઓકે. ડબલ ફેટ મિલ્ક લીધું છે? હા, ફૂલ ફેટ મિલ્ક લીધું છે. ઓકે. 300 થી 400 ml લઉં છું અત્યારે. ઓકે. દૂધને થોડું બોઇલ થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ઘેવરનું જે બેટર રેડી કરવાનું છે એ પ્રોસેસ ચાલુ કરી દઈશું. રૂટીનમાં પ્રિયંકા શું કરો છો તમે? હું અત્યારે તો હોમ બેકર છું. ઓકે. યસ. 4 વર્ષથી મારો બિઝનેસ કરું છું અને ઓર્ડર્સ લઉં છું અને ડિઝાઇનર કેક્સનો મને બહુ જ શોખ છે. બહુ બધી કેક્સ બનાવી છે મેં અને કપકેક્સ, કુકીઝ, બ્રેડ્સ, બન્સ બધું ઘરે બનાવું છું. વેરી ગુડ. યસ. સો જેટલા પણ લોકોને સારી કેક્સ, કપકેક્સ કે કંઈ પણ વસ્તુ ખાવી હોય બહુ જ સરસ મજાની તો કોન્ટેક્ટ પ્રિયંકા. થેન્ક યુ. ચલો શરૂ કરીએ. એક બાઉલ લેવાનો છે મોટો. એમાં સૌથી પહેલા 3 થી 4 ટુકડા બરફના લેવાના છે. ઓકે. અત્યારે હું 3 ટુકડા લઉં છું ઓકે. અને એમાં ઘી લેવાનું છે. યસ. મેં અત્યારે 57 ગ્રામ ઘી લીધું છે. ઓકે. ઘેવરમાં મેઝરમેન્ટનું માપનું બહુ જ ધ્યાન રાખવાનું છે. સાચી વાત છે. ઘેવર બધાને એવું લાગે છે કે બહુ ટ્રિકી રેસીપી છે. ટ્રિકી છે પણ ડિફિકલ્ટ નથી. એનું માપ ધ્યાનમાં રાખશો તો બહુ જ ઇઝીલી બની જશે. અને આવી રીતે એને હાથથી જ ફેંટવાનું છે. મેક શ્યોર તમે જ્યારે ઘી લો છો ત્યારે ઘીને મેલ્ટ કરીને લેવાનું છે. લિક્વિડ ફોર્મમાં ઘી લેવાનું છે અને પછી તમારે એને બરફ સાથે પીરવાનું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ જ છે. યસ. તો જ તમારું બેટર પરફેક્ટ બનશે અને ઘેવર બનશે. અને લગભગ 2 થી 3 મિનિટ સુધી આવી રીતે ફેંટતા રહેવાનું છે. એને આવી રીતે પણ થોડુંક કરવાનું છે એટલે એકદમ સરસ ફેંટાઈ જશે. એમાં લમ્પ્સ ના હોય. હા. અને આમાં બરફ પણ બહુ વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. લિક્વિડ થઈ હા. જશે. આ એકદમ થઈ ગયું છે. આનું ટેક્સચર તમે જેમ કીધું એમ પીક પીક. હા હા. હવે જો બરફ રહ્યો હોય તો એ બહાર કાઢી લેવાનો છે. હવે આ રેડી છે. એમાં મેદો લેવાનો છે. 150 ગ્રામ મેદો છે જે થોડો થોડો આપણે એડ કરીશું. અને એની સાથે ઠંડુ પાણી જ લેવાનું છે. આપણું નોર્મલ વોટર નથી લેવાનું. ઓકે. અને આ 500 ml આમાં ફૂલ પાણી જશે. એ બંને પણ માપ થોડું સાથે. હા. એવી જ રીતે ફરીથી એડ કરવાનું છે. અને આ હાફ ટેબલ સ્પૂન ચણાનો લોટ છે એ નાખવાનો છે. ઓકે. આમાં ગઠ્ઠા લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રોપર આને એવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે લીંબુનો રસ નાખવાનો છે. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુના રસથી શું થશે પ્રિયંકા? લીંબુના રસથી જાળી બહુ સરસ પડશે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. અને આપણે 15 થી 20 મિનિટ માટે બેટરને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં મૂકવાનું છે. ओके, चलो इसको रेस्ट दे देते हैं और तब तक रबड़ी. દૂધ ખાસું ઉકળી ગયું છે. Yes. હવે ખાંડ એડ કરીશું. હું 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઉં છું. ओके. આ ડ્રાય રોસ્ટેડ કોકોનટ છે એ એડ કરું છું કોકોનટની ફ્લેવર આપવા માટે. એ 2 મોટી ચમચી. આ ગુલકંદ છે. ગુલકંદથી ફ્લેવર બહુ સરસ આવશે. આ બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હવે રોઝ ફ્લેવર આપવા માટે મેં રોઝ એસેન્સ લીધો છે. ओके. 2 થી 3 ટીપા એડ કરું છું. આ પિંક ફૂડ કલર છે એ એડ કરું છું.
આ પણ મેં 2 થી 3 ટીપા જેટલો લીધો છે ફૂડ કલર. ઓકે હવે આને બોઇલ થવા દેવાનું છે પ્રોપર. ઓકે રબડી થઈ ગઈ છે. ઓકે અત્યારે થોડાક પિસ્તા છે ચોપ કરેલા, એ એડ કરું છું. ઓકે અને થોડીક બદામ છે ચોપ કરેલી, એ એડ કરું છું. હવે આને ઠંડી કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં ઘેવરનું જોઈ લઈશું. ફાઇનલી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. યસ, ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને 5 ઇંચનું રિંગ મોલ્ડ લીધું છે. ઓકે ને મેક શ્યોર કે 3/4 જેટલું રિંગ મોલ્ડ તમારા ઘીની અંદર ડીપ થયેલું હોવું જોઈએ. હવે ઘીને ગરમ થવા હા, દઈશું. ઘીને ગરમ થવા દેવાનું છે. બેટર પણ ઠંડુ કરી લીધું છે. હવે એને ફરીથી એકવાર વિસ્ક કરી લેવાનું છે, એટલે પ્રોપર ફરીથી મિક્સ થઈ જશે. થોડુંક જ બેટર લેવાનું છે અને આ જે આપણે મોલ્ડ મૂક્યો છે એમાં વચ્ચે આવી રીતે પોર કરવાનું છે અને એકદમ 1 થી 2 ચમચી જેટલું જ નાખવાનું છે, નહીં તો બધું બહાર આવશે પછી. ને એટલું સેટલ થાય પછી હા, પછી બીજું આ બબલ્સ થોડાક ઓછા થાય પછી બીજી વાર એડ કરવાનું છે. ફરીથી એડ કરીશું. ઘેવર એકદમ ધીરજનું કામ છે, એકદમ ફટાફટ નથી કરવાનું. જો તમે એક પછી એક વારાફરતી નાખતા જ જશો બેટર તો નીચેથી કાચો રહી જશે અને પ્રોપર નહીં થાય. અગ્રી. એક ઘેવરમાં લગભગ 8 થી 9 વાર આવી રીતે આપણે બેટર એડ કરવાનું છે. ઓકે અને ઉપર એવું લાગે કે કાચું રહે છે તો આવી રીતે થોડું થોડું ઘી એડ કરતા રહેવાનું, એટલે ઉપરથી પણ સરસ શેકાઈ જશે, તળાઈ જશે. અને આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કડાઈમાં જ્યારે ઘી લો તો પ્રોપર ઘી હશે, તમારું મોલ્ડ ડૂબેલું હશે પ્રોપર, તો જ તમારો ઘેવર બનશે, નહીં તો નહીં બને. ઘેવર થઈ ગયો છે. ઓકે સરસ જાળી પડી છે યસ. અને ઘેવરમાં ખાસું ઘી હોય એટલે આવી રીતે જેટલું બને એટલું ઘી નિતારી દેવાનું. હવે પ્લેટિંગ કરી લઈશું. ઓકે રબડી ઠંડી થઈ ગઈ છે. અત્યારે હું આવી રીતે પ્લેટમાં એને કરું છું. ઓકે તમારે સીધું ઘેવર પર લઈને ખાવી હોય તો પણ કરી શકાય. એની ઉપર આપણે ઘેવર મૂકી દઈશું. એકલો ઘેવર ખાવો હોય તો આપણે જે શુગર સિરપ ચાસણી બનાવીએ છીએ એમાં સોક કરી અને એ રીતે પણ લઈ શકાય. અત્યારે રબડી છે એટલે મેં સ્પેશિયલ ચાસણી નથી નાખી. ઓકે હવે આને ગાર્નિશ કરી લઈશું. ઓકે પિસ્તા છે અને બદામ એડ કરું છું. ઓકે આ મેં શુગર બોલ્સ લીધા છે ગોલ્ડન કલરના, એ એડ કરું છું. અને ગુલાબી કલરનું whipped ક્રીમ લીધું છે, એનાથી હું ફ્લાવર બનાવું છું અત્યારે. અને આ એડિબલ બટરફ્લાય છે એ મૂકું છું. તો તૈયાર છે ઘેવર વિથ રોઝ કોકોનટ રબડી. સુપર. થેન્ક યુ.